સુરત જિલ્લામાં 300 થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા, એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું। સુરત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। છેલ્લા 2-3 દિવસથી સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના તમામ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવરજવર કરવામાં પણ મોટી મુશ્કેલી થઈ રહી છે। ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીના કારણે અનેક લોકો ફસાયા છે અને એસડીઆરએફની ટીમ દ્વારા કેટલી જગ્યાઓ પર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે। માંગરોળના લીંબાડા ગામે પણ એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। કીમ નદીના પાણી ગામમાં ફરી વળતા ભાઠા ફળિયામાં 300 થી વધુ લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી છે। हाँ, मारू नाम है आर के परमार, इंस्पेक्टर वाव ग्रुप थी आवेलो छूँ। एसडीएफ टीमना इंचार्ज तरीके हूँ सेवा आपी रह्यो छूँ। हाँ, वांकल तेमज सिकोदरा गामे बचाववानी कामगीरी अमारी चालू है। सिकोदरा गाम खाते अमे अत्यार सुधीमां लगभग 30 जेटला जनपुरुषो जन महिलाओने बचावी लीधा है और सलामत स्थले खसेड़ी लीधा है। और जे अमारी साथे वहीवटी विभागना मामलदार साहेब તેમજ તલાટી સાહેબ તેમજ ગામના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો અમારી સાથે રહી અમને મદદ કરી રહ્યા છે અને મીડિયા પણ અમારી સાથે રહી અમારી સમકક્ષ રહીને કામ કરી રહ્યા છે। જે અમે હાલ બચાવવાની કામગીરી અમારી ચાલુ છે અને ગામમાં અંદરવાળા વિસ્તારમાં પશુઓ પણ સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી અમે કરી રહ્યા છીએ।